કચ્છના રણમાં મળેલા સૌથી વધુ હાડપિંજરો કોના છે? શું આ હાડપિંજરો 1000 વર્ષ જૂના છે? હાડપિંજરોના માથા ઉત્તર તરફ જ કેમ હતા? શું આ શોધ ધોળાવીરા પછીનું મોટું રહસ્ય ખોલશે? ચાલો જાણીએ કચ્છના રણમાં સૌથી વધુ કંકાલો કેવી રીતે મળ્યા. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હું છું તમારી સાથે શ્વેતા. કચ્છનું રણ, જ્યાં દિવસના સમયે તપતો તાપ, રાત્રે ઠંડી હવા અને ચારે તરફ માત્ર સફેદ રણ દેખાય છે, પરંતુ આ રણની નીચે માત્ર રેતી નથી, અહીં દટાયેલો છે હજારો વર્ષનો ઇતિહાસ. અને હવે આ જ કચ્છમાંથી એક એવી શોધ સામે આવી છે જેણે પુરાતત્વવિદોને પણ વિચારતા કરી દીધા છે. અહેવાલ મુજબ ભારત પાકિસ્તાન સરહદ નજીક એક સ્થળેથી મળ્યા છે સૌથી વધુ માનવ હાડપિંજરો. સવાલ એ છે કે આ લોકો કોણ હતા? તેમને એક જ જગ્યાએ કેમ દફનાવવામાં આવ્યા? તેમના માથા ઉત્તર તરફ અને ચહેરા પશ્ચિમ તરફ કેમ હતા? અને સૌથી મોટો સવાલ કે શું આ હાડપિંજરોનો સંબંધ મધ્યકાલીન સમયના સુમરા વંશ સાથે છે? ચાલો જાણીએ કચ્છના રણમાં દટાયેલા આ રહસ્યની આખી કહાની. દર્શક મિત્રો, આ કહાની શરૂ થાય છે ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગ્રેટ રન ઓફ કચ્છમાંથી. આ વિસ્તાર સામાન્ય રીતે માણસોની વસાહત માટે સરળ નથી. આજે અહીં એક દિવસ પસાર કરવો પણ મુશ્કેલ લાગે છે. મીડિયા અહેવાલ મુજબ થોડા સમય પહેલા જ્યારે બીએસએફના જવાનો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર એક એવી જગ્યાએ પડી જ્યાં જમીન પર કંઈક અસામાન્ય દેખાઈ રહ્યું હતું. સ્થાનિક સ્તરે આ જગ્યાને એક બરબાદ થયેલા ગામ તરીકે જોવામાં આવતી હતી, પરંતુ જ્યારે પુરાતત્વવિદોએ અહીં પહોંચીને તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું એક મોટું રહસ્ય. જમીન નીચે એક નહીં, બે નહીં, પરંતુ સૌથી વધુ માનવ હાડપિંજરો. કલ્પના કરો કે રણના નિર્જન વિસ્તારમાં એક એવી જગ્યા જ્યાં સદીઓ પહેલા મોટી સંખ્યામાં લોકો રહેતા હતા, અને આજે તેમની દફનાવેલી કબરોમાંથી માત્ર હાડપિંજરો બચ્યા છે. આ શોધમાં સૌથી રસપ્રદ વાત એ માત્ર હાડપિંજરોની સંખ્યા ન હતી. સૌથી મોટો સવાલ હતો કે તેમને દફનાવવામાં કેવી રીતે અપનાવવામાં આવી હતી. દર્શક મિત્રો, સંશોધકોને જોવા મળ્યું છે કે મોટા ભાગના હાડપિંજરોમાં દફન કરવાની દિશા લગભગ એક સરખી હતી. માથું ઉત્તર તરફ, પગ દક્ષિણ તરફ અને ચહેરો પશ્ચિમ તરફ. આ કોઈ સંયોગ હતો કે પછી તેની પાછળ કોઈ ધાર્મિક માન્યતા હતી? પુરાતત્વવિદોના મતે દફન કરવાની આ રીત તે સમયનો ધાર્મિક અથવા તો સાંસ્કૃતિક માન્યતાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે. પરંતુ અહીં એક બીજો સવાલ પણ ઉભો થાય છે કે જો આ સામાન્ય કબ્રસ્તાન હતું તો આટલી મોટી સંખ્યામાં લોકો અહીં કેવી રીતે દફન થયા? શું આ કોઈ સામાન્ય વસાહતનું સ્મશાન હતું કે પછી કોઈ મોટી ઘટના બાદ લોકોને એક સાથે દફનાવવામાં આવ્યા હતા? આ સવાલનો જવાબ તો હજુ સુધી મળ્યો નથી, પરંતુ પુરાતત્વવિદો એક શક્યતા નકારી રહ્યા નથી કે કોઈ મોટી હોનારત બની હોય. કોઈ કુદરતી આપત્તિ, કોઈ રોગચાળો, કોઈ સંઘર્ષ કે પછી લાંબા સમયગાળા દરમિયાન બનેલું સામાન્ય દફન સ્થળ. હાલ કોઈ એક કારણને અંતિમ સત્ય કહી શકાય નહીં, કારણ કે આ રહસ્ય ઉકેલવા માટે હાડપિંજરોની વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે. મીડિયા અહેવાલ અનુસાર સંશોધકોએ માત્ર હાડપિંજરો જ શોધ્યા નથી. જ્યારે આસપાસના વિસ્તારમાં વધુ તપાસ કરવામાં આવી ત્યારે 4 થી 5 જેટલી બીજી પુરાતત્વીય સાઇટ્સ પણ મળી આવી, અને અહીંથી મળ્યા માટીના વાસણો, ટેરાકોટાના રમકડા, સિક્કાઓ અને જૂની વસાહતોના અવશેષો. એટલે કે વાત માત્ર કબરો સુધી સીમિત નથી. આ સમગ્ર વિસ્તાર ક્યારેક એક જીવંત વસાહત હતો તેના પુરાવા પણ મળવા લાગ્યા છે. સવાલ હવે બદલાઈ જાય છે, આટલા દુર્ગમ રણ વિસ્તારમાં સદીઓ પહેલા લોકો રહેતા કેવી રીતે હતા? તેઓ પાણી ક્યાંથી લાવતા હતા? તેમનો વેપાર કોની સાથે હતો? તેઓ શું ખાતા હતા? અને સૌથી મહત્વનું, તેઓ અહીંથી ક્યાં ગયા? કચ્છનું નામ આવે એટલે કે ધોળાવીરા યાદ આવે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરે આવેલા ખદીર બેટમાં વસેલું આ સામાન્ય દેખાતું ગામ તેની ધરતીમાં 5000 વર્ષ જૂનો અદ્ભુત ઇતિહાસ ધરાવે છે. મીડિયા અહેવાલ મુજબ ગામથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલા કોટડા ટીંબા વિસ્તારમાં 5000 વર્ષ પહેલા અત્યંત વિકસિત નગર ધોળાવીરા ધમધમતું હતું. આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધન મુજબ અહીં પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપનની અદ્ભુત વ્યવસ્થા હતી. એટલે કે કચ્છની ધરતી હજારો વર્ષથી માનવ વસાહત અને વિકાસની સાક્ષી રહી છે. અને હવે આ જ કચ્છના રણમાંથી સૌથી વધુ માનવ હાડપિંજરો મળતા સવાલો ઉભા થયા છે. શું આ શોધ કચ્છના ઇતિહાસનું કોઈ નવું રહસ્ય ખોલશે?
સંશોધકો માટે આ શોધનું મહત્વ એમાં છે કે શું આ સાઇટ પ્રાચીન ધોળાવીરા અને આજના કચ્છ વચ્ચેના ઇતિહાસની કોઈ ખૂટતી કડી બની શકે? અને હવે આવે છે કે આ સમગ્ર શોધનો સૌથી મોટો સવાલ, શું આ હાડપિંજરોનો સંબંધ સુમરા વંશ સાથે છે? દર્શક મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર ઇતિહાસના પાનામાં સુમરા વંશનો ઉલ્લેખ મધ્યકાલીન સિંધ સાથે જોડાય છે. આ રાજવંશે સિંધના મોટા વિસ્તારમાં લગભગ 3 સદીઓ સુધી શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે. આજના પાકિસ્તાનના સિંધ પ્રદેશ સાથે તેનો ખાસ સંબંધ હતો. પરંતુ એ સવાલ એ છે કે કચ્છના આ રણમાં મળેલા હાડપિંજરો અને સિંધના સુમરા વંશ વચ્ચે શું સંબંધ હોઈ શકે? આ સવાલનો જવાબ હજી ચોક્કસ નથી, પરંતુ સંશોધકો કેટલાક પુરાવાના આધારે આ સંભાવનાની તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં મળેલા કોપરના સિક્કા અને આસપાસની પુરાતત્વીય સાઇટ્સ સંશોધન માટે મહત્વપૂર્ણ બની શકે છે. સિંધ અને કચ્છ ભૌગોલિક રીતે નજીક છે. જૂના સમયમાં લોકો માટે આજની જેમ કડક સરહદો ન હતી. વેપાર, સ્થળાંતર અને સાંસ્કૃતિક સંપર્ક સામાન્ય બાબત હતી. એટલે કે કચ્છ અને સિંધ વચ્ચેનો સંબંધ સમજવો આ રહસ્ય ઉકેલવામાં મહત્વનો બની શકે છે. પરંતુ એક વાત અહીં ખૂબ મહત્વની છે. હાલ એવું ચોક્કસ કહી શકાય નહીં કે આ સૌથી વધુ હાડપિંજરો સુમરા વંશના જ લોકોના છે. આ માત્ર એક સંશોધનાત્મક શક્યતા છે અને હવે વૈજ્ઞાનિક તપાસ જ આ રહસ્યનો જવાબ આપશે. હાડપિંજરોની ડીએનએ તપાસ કરવામાં આવશે, સાથે જ તેમની ઉંમર જાણવા માટે વૈજ્ઞાનિક ડેટિંગ કરવામાં આવશે. જો ડીએનએમાંથી તેમના મૂળ વિશે માહિતી મળશે અને ડેટિંગથી ચોક્કસ સમયગાળો નક્કી થશે તો કદાચ આ લોકો કયા સમયના હતા અને તેમનું જીવન કેવું હતું તે સમજવામાં મોટી મદદ મળશે. હવે એક બીજો સવાલ કે જો આ હાડપિંજરો સદીઓ પહેલા દફનાવવામાં આવ્યા હતા તો આજે અચાનક જમીનની ઉપર કેવી રીતે દેખાવા લાગ્યા? તેના પાછળ એક સરળ પરંતુ મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે. રણના વિસ્તારમાં પવન સતત માટી અને રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતો રહે છે. જો સમય જતાં ઉપરની માટી અને રેતી દૂર થઈ ગઈ હોય તો દફન કરાયેલા હાડપિંજરો ધીમે ધીમે સપાટી પર દેખાવા લાગ્યા હોઈ શકે. એટલે કે જે વસ્તુ સદીઓથી જમીનની નીચે છુપાયેલી હતી તે હવે માનવ નજર સામે આવી અને તેની સાથે ખુલવા લાગ્યો ઇતિહાસનો એક નવો અધ્યાય. વિચાર કરો, આજે જ્યાં રણ છે ત્યાં સદીઓ પહેલા લોકો રહેતા હતા. તેમની વસાહતો હતી, તેમના ઘરો હતા, તેમના વાસણ હતા, તેમના રમકડા હતા, તેમના સિક્કા હતા અને તેમની પોતાની દફન વિધિ હતી. એટલે કે કચ્છનું રણ એ માત્ર રેતનું વિશાળ મેદાન નથી. આ રણની નીચે અનેક પેઢીઓની કહાની દટાયેલી છે. ધોળાવીરા આપણને 5000 વર્ષ જૂની સંસ્કૃતિની ઝલક આપે છે અને હવે આ નવી સાઇટ કદાચ કચ્છના મધ્યકાલીન ઇતિહાસની એક નવી બારી ખોલી શકે છે. હવે સંશોધકો માટે સૌથી મહત્વનું કામ છે આ હાડપિંજરોની વૈજ્ઞાનિક તપાસ. ડીએનએ શું કહેશે? ડેટિંગ કયા સમયગાળાની તરફ ઇશારો કરશે? શું આ લોકો સ્થાનિક હતા? શું તેઓ સિંધ પ્રદેશમાંથી આવ્યા હતા? શું તેઓ કોઈ ખાસ સમુદાય સાથે જોડાયેલા હતા? અને સૌથી મોટો સવાલ કે શું ખરેખર તેમનો સંબંધ સુમરા વંશ સાથે હતો? આ બધા સવાલોના જવાબ કદાચ એક પછી એક સામે આવશે જ. પરંતુ જો સંશોધન આ પ્રાથમિક સંભાવનાને સાબિત કરે તો કચ્છના રણમાંથી મળેલી આ શોધ માત્ર 100થી વધુ હાડપિંજરોની કહાની નહીં રહે. તે બની શકે છે કચ્છ, સિંધ અને મધ્યકાલીન ભારતના ઇતિહાસને જોડતી એક મહત્વપૂર્ણ કડી. હજારો વર્ષથી રણની રેતી નીચે દટાયેલું એક રહસ્ય આજે હાડપિંજરોના રૂપમાં આપણી સામે આવ્યું છે. પરંતુ આ હાડપિંજરો એ માત્ર મૃત્યુની કહાની નથી કહેતા. તેઓ આપણને એ સવાલ પૂછે છે કે આ લોકો કોણ હતા, તેમનું જીવન કેવું હતું, તેઓ અહીં કેમ આવ્યા હતા અને આખરે તેઓ ક્યાં ગાયબ થઈ ગયા? કદાચ આગામી ડીએનએ રિપોર્ટ અને વૈજ્ઞાનિક તપાસમાં આ સવાલોના જવાબ આપશે. ત્યાં સુધી કચ્છનું આ રણ એ એક રહસ્ય જ રહેશે. એક એવું રહસ્ય જેની નીચે ઇતિહાસ આજે પણ શ્વાસ લઈ રહ્યો છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.